અમદાવાદમાં એક જજ છે, અત્યારે તો રિટાયર થયા, એમનું નામ જજ જસ્ટિસ B.D. સોની. ત્યાં અમારા હરિભક્તોની એક શિબિર હતી, 10,000 જેટલા હરિભક્તો હાજર હતા. એમની વચ્ચે અમે B.D. સોની સાહેબનો એક ઇન્ટરવ્યૂ રાખેલો. ફેમિલી કોર્ટમાં એ 30 વર્ષ સુધી પોતે જજ રહ્યા. રિટાયર થયા ત્યારે ડિસ્ટ્રિક્ટ જજ હતા. પોતાના કોર્ટમાં એમણે 30,000 ફેમિલી ડિસ્પ્યુટ્સ સાંભળ્યા છે અને એમાં જજમેન્ટ આપ્યા છે. એટલે ફેમિલી ડિસ્પ્યુટ્સ ઉપર વાત કરવા માટે આ વ્યક્તિ કેટલા ઓથોરાઇઝ કહેવાય? 30 years, 30,000 family disputes in his court and 30,000 judgments written in this disputes. એને સીધો જ એક વાક્યમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તમે એક જ વાક્યમાં ઉત્તર આપજો. સીધું જ એમને પૂછવામાં આવ્યું કે તમારી દ્રષ્ટિએ, તમારા અનુભવ પ્રમાણે પતિ પત્નીના ડિવોર્સ, ભાઈ ભાઈ વચ્ચે ધંધાકીય ઝઘડા, બાપ દીકરા વચ્ચે ઘર્ષણ, ફ્રિક્શન when the new generation comes in business, અને જે યુનિવર્સલ છે મધર ઇન લો, ડોટર ઇન લોના ઇશ્યુઝ. પહેલા ત્રણમાં કોઈ કેમ ના હશે, છેલ્લામાં જ હશે? સારું, હસતા હસતા તમને વચ્ચે એક વાત કરી દઉં. મને ઘણી વખત પ્રશ્ન થતો હતો કે ઇંગ્લિશ લેંગ્વેજમાં બધું ટૂંકું થઈ જાય, ડેડીનું ડેડ થઈ જાય, મોમીનું મોમ થઈ જાય. આ મધર ઇન લો, ડોટર ઇન લોનું કેમ ટૂંકું નહીં કર્યું હોય? પાછું વધારે લાંબુ, મધર ડેશ ઇન ડેશ લો, ડોટર ડેશ ઇન ડેશ લો, લાંબુ કર્યું પાછું. એનું ટૂંકું છે જ નહીં. બીજો પ્રશ્ન થયેલો, father someday becomes father-in-law, mother becomes mother-in-law, sister becomes sister-in-law, brother becomes brother-in-law, son becomes son-in-law, daughter becomes daughter-in-law, wife never becomes wife-in-law. એનું કારણ શું? she is the law. એટલે પ્રશ્ન, એટલે યુનિટીમાં પ્રશ્ન. જજ B.D. સોની સાહેબે જ્યારે એમને પ્રશ્ન પૂછ્યો કે તમે 30,000 ફેમિલી ડિસ્પ્યુટ્સ તમારી કોર્ટમાં એઝ અ જજ સાંભળ્યા છે, બંને પાર્ટીને સાંભળી છે અને તમે જજમેન્ટ લખ્યા છે, તમારી દ્રષ્ટિએ એક જ વાક્યમાં ફેમિલી ડિસ્પ્યુટ્સના મુખ્ય કારણ શું છે? જે આપણે વાત ચાલે છે ને, યુનિટી, સંગઠન ભાવ તૂટે છે ક્યાંથી? વિધાઉટ સ્લાઇટેસ્ટ હેઝિટેશન, વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે, જજ B.D. સોની સાહેબ બોલ્યા કે tolerance and acceptance has gone down to 0 level. સહન કરવું અને સામેવાળી વ્યક્તિને સ્વીકારના ભાવનાથી એની સાથે મળવું એ 0 લેવલ ઉપર જતું રહ્યું છે. કારણ કે દરેકને ઈગો છે ને, મારી બુદ્ધિ વધારે છે, મારી આવડત વધારે છે, મારી પાસે બેક સપોર્ટ સિસ્ટમ સ્ટ્રોંગ છે, મારો બિઝનેસ $multi-million છે, મારી સોશિયલ કનેક્ટિવિટી આટલી સારી છે, મારી પાર્ટીમાં આટલા લોકો આવે છે, મારા ફોનમાં ત્રીજી રિંગે આ 5 કોંગ્રેસમેન, આ 5 સેનેટર એ ફોન ઉપાડે છે. દરેક વ્યક્તિને કોકને કોક વાતનો ઈગો છે, એટીટ્યુડ છે. પણ સમજવાનું, સાંભળજો હા, every third person sitting besides you or every third person in the queue when you are at the mall or shopping center is in some way more intelligent than you. હા કે ના? કોક રીતે તો તમારા કરતા વધારે ઇન્ટેલિજન્ટ છે કે નહીં? એવરી થર્ડ પર્સન. ડુ યુ બિલીવ ઇન ધીસ સ્ટેટમેન્ટ? તો ઈગો ઓછો કરી નાખવાનો એટલે યુનિટી રહેશે. તો ઈગો ઓછો કરી નાખવાનો એટલે યુનિટી રહેશે. અને પરિવારમાં આ ભાવના રાખવાની. અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજે એક પુસ્તક લખ્યું છે, પોકેટ સાઇઝ બુક છે, સત્સંગ દીક્ષા સમગ્ર શાસ્ત્રના સાર રૂપે. એમાં એક વાત એમના અનુભવ પરથી લખી છે. મહંત સ્વામી મહારાજ અત્યારે એમની ઉંમર 93 વર્ષની છે. He became the guru of this organization at the age of 83 in 2016. 83 વર્ષની કોઈ વ્યક્તિ શું કરી શકે? પહેલા તો 83 વર્ષની વ્યક્તિ કોઈ જવાબદારી લે આવડી મોટી? તમારા ઘરમાં કે આજુબાજુ કોઈ 83 વર્ષની વ્યક્તિ છે, કરે છે શું એ તો જોજો. મહંત સ્વામી મહારાજે 83 વર્ષની ઉંમરે આટલી મોટી સંસ્થાની જવાબદારી સ્વીકારી. Accepting responsibility is one thing. Sitting on the high pedestal and on the big chair and the big platform, you have to produce performance in the evening.
સાંજ પડે તમારે રિઝલ્ટ આપવું પડે. પોતાની ઉંમર 83 થી 93માં 2016 થી 2026માં મહંત સ્વામી મહારાજે 767 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, અક્ષરધામની ભેટ માનવતાને આપી. At an unbelievable average of gifting an institute to the society every 6th day of his life. અત્યારે હું જે સંસ્થામાંથી આવું છું એ BAPS સ્વામિનારાયણ સંસ્થા, અમે દર 6ઠા દિવસે એક સેવા સંસ્થાનું ઉદ્ઘાટન કરીએ છીએ. From raw land to the construction of the institute, dedicating the institute in the service of society. દર 6ઠા દિવસે એક ઘટના બને છે. How many of you know સ્વામિનારાયણ BAPS હિન્દુ મંદિર in Abu Dhabi? અચ્છા, અહીંયા ન્યૂ જર્સીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ છે, બધાને ખબર છે. ઇટ ઇઝ ધી લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઓફ ધ વેસ્ટર્ન હેમિસ્ફિયર. આ બધી મહંત સ્વામી મહારાજની ભેટ છે સમાજને. અને હમણાં 6ઠી સપ્ટેમ્બરે 4 મહિના પછી મહંત સ્વામી મહારાજ એક બહુ જ મોટી ગિફ્ટ ખાલી ગુજરાતી સમાજને નહીં, ભારતીય સમાજને નહીં, સમગ્ર માનવતાને આપશે કે પ્રથમ વખત યુરોપ ખંડમાં, પ્રથમ વખત આ પૃથ્વીના ઇતિહાસમાં યુરોપ ખંડમાં પરંપરાગત પથ્થરના કાર્વિંગનું મંદિર જે 1500 વર્ષ સુધી ટકે એવું ફ્રાન્સ દેશમાં પેરિસમાં પ્રતિષ્ઠા કરીને ઉદ્ઘાટિત કરશે. ગુજરાતી સમાજનું ગૌરવ, ભારતીય સમાજનું ગૌરવ અને સમગ્ર માનવતાનું પણ ગૌરવ કે આટલું એક પ્રેરણા સ્ત્રોત ધામનું એ સ્ત્રોત ધામની એ ભેટ આપશે. એટ ધ એજ ઓફ 93. આ પણ મેં એટલા માટે બેકગ્રાઉન્ડ કીધું કે એમના જે વચન છે ને એની કિંમત આપણને થાય. મહંત સ્વામી મહારાજે પણ એમના જીવનકાળ દરમિયાન 7 લાખ પત્રોના ઉત્તર આપ્યા છે, 2.5 લાખ ઘરોમાં પધરામણી કરી છે. સો હિઝ એક્સપિરિયન્સ, હિઝ વર્ડ્સ મેટર. હવે એનો શું ઉપદેશ છે યુનિટી ઇન ડાયવર્સિટી માટે? એમણે આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં લખ્યું છે કે દરેક સાસુ સસરાએ પોતાના વહુને પોતાની દીકરી માનીને પ્રેમ આપવો, આદર આપવો, અને દરેક વહુએ સાસુ સસરાને પોતાના માતા પિતા જાણીને આદર આપીને સેવા કરવી. આ એક પ્રિન્સિપલ સચવાઈ જાય તો ફેમિલી માત્રમાં યુનિટી ઇન ડાયવર્સિટી આવી જાય, બધામાં આવી જાય. એટલે આ યુનિટી ઇન ડાયવર્સિટી ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ. ઇન્ડિવિજ્યુઅલી વી કેન બી સમથિંગ, coming together we can be everything. Yes or no? Yes. Repeat with me. Individually I am something, but collectively we are everything. બરોબર? This is your takeaway home 3. Individually I am something, કંઈક તો છીએ પણ નાના છીએ. Collectively when we come together we are everything. જબરજસ્ત સ્ટ્રેન્થ ડેવલપ થાય. તો પહેલા આ પરિવાર સંબંધી વાત છે.